ચાલો દોસ્તો, ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. તેમાંથી દોસ્તો આપણે પ્રકાશીય ઉપકરણો લેવાના નથી, માત્ર કિરણ પ્રકાશશાસ્ત્રનો જ આપણે ચેપ્ટર નંબર 9માં અભ્યાસ કરીશું. કોવિડ-19ના લીધે પ્રકાશીય ઉપકરણોનો અભ્યાસ કરવાનો નથી. બરોબર. હવે ચાલો ચેપ્ટર નંબર 9ની અંદર તો પહેલાં તો આપણે પરાવર્તનનો જે આપણે 10મામાં ભણી ગયા હતા એના ઉપર થોડું જોઈ લઈએ. તો જુઓ, તો દોસ્તો પહેલાં તો માનવીય આંખ એ કયા કિરણોને પારખી શકે છે? તો માનવીય આંખ એ 4,400 નેનોમીટરથી 700 નેનોમીટરની તરંગ લંબાઈના કિરણોને જે પારખી શકે છે. બરોબર. હવે આવા કિરણોના એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં 400 નેનોમીટરથી 700 નેનોમીટર તરંગ લંબાઈ સુધીનો વિસ્તાર એ દ્રશ્ય પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. દ્રશ્ય પ્રકાશ તરીકે દ્રશ્ય પ્રકાશ. તો આને દ્રશ્ય પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. તો 400 નેનોમીટરથી 700 નેનોમીટર સુધીનો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વર્ણપટનો ખૂબ નાનો વિસ્તાર છે, જેને દ્રશ્ય પ્રકાશ તરીકે આપણે ઓળખીએ છીએ. બરોબર. તો આ એક દ્રશ્ય પ્રકાશનો એક ખૂબ નાનકડો ભાગ તરીકે આને લેવામાં આવે છે. હવે ચલો દ્રશ્ય પ્રકાશ માટે મહત્વની બે બાબતો કઈ છે? તો એક તો પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે છે. બરોબર ને? તો દ્રશ્ય પ્રકાશ માટે પહેલી મહત્વની બાબત પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે. અને બીજી મહત્વની બાબત એ છે કે તેની ઝડપ ખૂબ વધુ હોય છે. કેટલી ઝડપ લેવામાં આવે છે? તો એની ઝડપ લેવામાં આવે છે 3×10⁸ જેટલી ઝડપ લેવામાં આવે. 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ શૂન્યાવકાશ માટે. તો શૂન્યાવકાશ માટે પ્રકાશની ઝડપ આટલી લેવામાં આવે છે. હવે જુઓ, પરાવર્તક વસ્તુઓ કઈ? તો એક તો ગોલીય અરીસા ઉપરથી પરાવર્તન થવું. તો ગોલીય અરીસા એ શું છે? તો ગોલીય અરીસા મોટો ગોળાકાર કવચનો એક નાનકડો ભાગ છે, જેને ગોલીય અરીસા તરીકે ઓળખવામાં આવે. સમતલ અરીસા. તો સમતલ અરીસા એટલે કોઈ પણ સપાટી એની વક્ર ના હોય એવા અરીસા એટલે આપણે એને સમતલ અરીસા કહીએ છીએ. હવે આપાત કોણ કોને કહેવાય? પરાવર્તિત કોણ કોને કહેવાય? તો જુઓ, આપાત કિરણ. તો આપાત કિરણ એ આપાત બિંદુએ દોરેલા લંબ સાથે બનાવેલ ખૂણો. તો આ ધારો કે આ સમતલ અરીસાનો કોઈ એક ભાગ છે, એના પરના આ પી બિંદુને ધ્યાનમાં લઈએ. હવે ઓપી એપી તો એપી એ શું છે? તો આપાત બિંદુએ દોરેલો લંબ છે. હવે આપાત કિરણ, તો આપાત કિરણ આ બાજુથી આવે, આને કહેવાય આપાત કિરણ. આ થઈ જાય થીટા એટલે આને કહેવાય આપાત કોણ. એટલે લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો. લંબ સાથે આપાત કિરણ. બરોબર. અને લંબ સાથે પરાવર્તિત કિરણ. તો પરાવર્તિત કિરણે બનાવેલો ખૂણો પરાવર્તિત કોણ. તો આને કહેવાય પરાવર્તિત કોણ, થીટા. આ કયો કિરણે? તો પરાવર્તિત કિરણે બનાવેલો ખૂણો. આપાત કિરણ, તો અહીંયા આપાત કિરણ સીપી ના નામથી ઓળખીએ.
અને અહીંયા પીડી, પીડી એટલે પરાવર્તિત કિરણ. અહીંયા આપાત કોણ કયો છે? થીટા આઈ અને થીટા આર. હવે આ પરાવર્તનના નિયમો શું કહે છે? તો પરાવર્તનના નિયમો, તો પરાવર્તન કે થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો થીટા આર જેટલા. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા? સમાન. બરોબર. તેમજ આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત બિંદુ અને આપાત બિંદુએ દોરેલો લંબ બધા કેવા સમતલમાં? એક જ સમતલમાં. તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત બિંદુ પરનો લંબ બધા કેવા સમતલમાં હોય છે? એક જ સમતલમાં. આપાત કોણ અને પરાવર્તિત કોણ એ સમતલની સામસામેની બાજુએ આવેલા હોય. એવી રીતના આપાત કિરણ અને પરાવર્તિત કિરણ પણ સમતલની સામસામેની બાજુએ આવેલા હોય છે. બરોબર. હવે ચલો દોસ્તો ગોલીય અરીસાઓ જોઈએ. ગોલીય વક્ર અરીસાઓ. તો ગોલીય વક્ર અરીસાઓ તો મિત્રો આપણે ગોલીય વક્ર અરીસા અહીંયા જોઈએ. તો ગોલીય વક્ર અરીસા કોને કહીશું? તો ગોળાનો ભાગ હોય તેવા અરીસાઓને, જે અરીસાઓ ગોળાનો ભાગ હોય, ગોળાનો ભાગ હોય, ગોલીય કવચનો એક ભાગ હોય, તો તેવા અરીસાને ગોલીય વક્ર અરીસા કહે છે. અને આ ગોલીય કવચના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. આ ગોલીય કવચના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. ધારો કે આપણે એક અરીસો અહીંયા ધ્યાનમાં લઈએ. બરોબર. આપણે અહીંયા એક અરીસો ધ્યાનમાં લઈ લીધો. તો આ અરીસો કેવો અરીસો છે? તો અંતર્ગોળ અરીસો. આ અરીસો કેવો છે? અંતર્ગોળ અરીસો. આ અંતર્ગોળ અરીસો છે. હવે આ અંતર્ગોળ અરીસો એ ગોલીય કવચનો એક ભાગ છે. આ ગોલીય કવચનો એક ભાગ છે. તેનું કેન્દ્ર કયું? તો તેનું કેન્દ્ર સી, જેને આપણે શું કહીશું? વક્રતા કેન્દ્ર. તો આને કહેવાય વક્રતા કેન્દ્ર. બરોબર. ગોલીય અરીસાની ધાર પરનો વ્યાસ, ધાર પરનું મધ્ય બિંદુ કહી દો અથવા તો વ્યાસ, જેને આપણે ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ગોલીય અરીસાના ભૌમિતિક કેન્દ્રને, ગોલીય અરીસાના ભૌમિતિક કેન્દ્રને, અરીસાની ધાર પરના ભૌમિતિક કેન્દ્ર, જેને ધ્રુવ તરીકે ઓળખવામાં આવે, ધ્રુવ પી. બરોબર. હવે ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક રેખા, જેને અરીસાની અક્ષ તરીકે ઓળખવામાં આવે. તો અરીસાની અક્ષ. તો પી અને વક્રતા કેન્દ્ર એટલે કે ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને, જેને શું કહેવાય?
અરીસાની અક્ષ તરીકે ઓળખવામાં આવે અથવા તો મુખ્ય અક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આને મુખ્ય અક્ષ તરીકે ઓળખીશું. મુખ્ય અક્ષ. બરોબર. હવે મુખ્ય અક્ષની નજીકના સમાંતર કિરણોને શું કહેવાય? તો પેરેક્સિયલ રેસ. મુખ્ય અક્ષની નજીકના સમાંતર આપાત થતા કિરણોને શું કહીશું? પેરેક્સિયલ રેસ. તો સમાંતર કિરણો મુખ્ય અક્ષને સમાંતર કિરણો કેવા? પેરેક્સિયલ રેસ. કિરણો. બરોબર. હવે આ સમાંતર કિરણો પરાવર્તન પામીને જે બિંદુમાં કેન્દ્રિત થાય, જે બિંદુ પર કેન્દ્રિત થાય, તો એ બિંદુને આપણે કોના તરીકે ઓળખીશું? તો મુખ્ય કેન્દ્ર. તો આ આપણું થઈ જાય મુખ્ય કેન્દ્ર. બરોબર. તો આ મુખ્ય કેન્દ્ર કહેવાય. તો સમાંતર કિરણો જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા તો કેન્દ્રિત થયાનો ભાસ થાય તેને કહેવામાં આવે મુખ્ય કેન્દ્ર. તો અરીસાનું મુખ્ય કેન્દ્ર. હવે આ અંતર્ગોળ અરીસો છે. આ કેવો અરીસો છે? અંતર્ગોળ. એવી રીતના બહિર્ગોળ અરીસો પણ આવે. આ આપણો બહિર્ગોળ અરીસો છે. કયો અરીસો છે? બહિર્ગોળ. બરોબર. તો આ આપણો બહિર્ગોળ અરીસો છે. તો આ ગોલ્યવક્ર અરીસાઓ થઈ ગયા. હવે ગોલ્યવક્ર અરીસાઓમાં બીજું આપણે કઈ શું લેવાનું છે તો જોઈ લઈએ. એક તો સંજ્ઞા પદ્ધતિ આપણે લઈ લઈએ. તો સંજ્ઞા પદ્ધતિ. હવે સંજ્ઞા પદ્ધતિ માટે શું લઈશું? તો સંજ્ઞા પદ્ધતિ માટે કોઈ પણ પ્રકાશના એટલે કોઈ એક પદાર્થમાંથી ઉત્સર્જાતા કિરણો એ અરીસા પર આપાત થાય. તો આપાત કિરણની દિશા, આપાત કિરણ ની દિશા. તો આપાત કિરણની દિશા કેવી ગણવાની? તો આપાત કિરણની દિશા ધન ગણવાની. પહેલા તો બધા અંતરો ક્યાંથી ગણવાના? તો અરીસાના ધ્રુવથી ગણવાના. તો ધ્રુવથી ગણવાના. કોનો ઉપયોગ કરીશું? તો કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિનો ઉપયોગ કરીશું. કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ. પરાવર્તનના સંજ્ઞા પદ્ધતિ માટે કોનો ઉપયોગ કરવાનો? કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિનો. જેમાં પીને ક્યાં લેવાનો? તો પીને ઉગમ બિંદુ પર લઈ લો. માટે આ બધી દિશા કઈ? તો ધન એક્સ અક્ષની દિશા, ધન એક્સ અક્ષ. માટે પી થી પાછળની દિશા કેવી ગણવાની? ધન. અને આ દિશા એ કેવી ગણાય? તો ઋણ. કારણ કે પીને ક્યાં લઈ લીધા? ઉગમ બિંદુ પર. તો આ દિશા ઋણ ગણાશે. એટલે શું થાય? તો આપાત કિરણની દિશા કેવી? તો આપાત કિરણની દિશા ધન. આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરો ઋણ.
ચલો આ એ કઈ દિશા થઈ જાય? તો આ ઊભો અક્ષ એટલે વાય અક્ષ. તો વાય અક્ષ, તો આ ધન વાય અક્ષ છે, માટે અક્ષ પરના ઉપર એટલે કે પી ની ઉપરની તરફના અંતરો એટલે કે અક્ષના ઉપરની બાજુના અંતરો કેવા? તો અંતરો ધન, ઉપરના અંતરો ધન. અને નીચેના અંતરો કેવા લેવાના? તો અક્ષની નીચેના અંતરો ઋણ. બરોબર. તો આ થઈ ગઈ આપણી સંજ્ઞા પદ્ધતિ. તો પરાવર્તનના નિયમો અને એમની સંજ્ઞા પદ્ધતિ, તો એ આપણે જોઈશું પાછા. હવે ચલો હવે પરાવર્તનના નિયમો. જો એની કેન્દ્ર લંબાઈ f હોય, કેન્દ્ર લંબાઈ એટલે શું થાય? તો કેન્દ્ર લંબાઈ એટલે કેન્દ્ર લંબાઈ. તો આ ધારો કે અંતર્ગોળ અરીસો છે, આ અંતર્ગોળ અરીસો. આ એની મુખ્ય અક્ષ, આ એની મુખ્ય અક્ષ. આ અંતર્ગોળ અરીસાનું ધ્રુવ, પી એ ધ્રુવ થઈ ગયું. ચલો આ મુખ્ય કેન્દ્ર, આ મુખ્ય કેન્દ્ર, આ મુખ્ય કેન્દ્ર, આ વક્રતા કેન્દ્ર, આ વક્રતા કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્ર, આ કયું કેન્દ્ર? મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર કોને કહીશું? કે બધા જ કિરણો પરાવર્તન પામીને જે આગળ કેન્દ્રિત થાય અથવા તો જે આગળ કેન્દ્રિત થવાનો ભાસ થાય એને કહેવાય મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ f. બરોબર. હવે જુઓ, અરીસાના વક્ર સપાટી પરના કોઈ પણ બિંદુએથી, અરીસાના વક્ર સપાટીના કોઈ પણ બિંદુએ અને વક્રતા કેન્દ્રને જોડતી રેખા એ મુખ્ય અક્ષ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? કોણીય વ્યાસ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? કોણીય વ્યાસ. શું કહેવાય? કોણીય વ્યાસ. બરોબર. તો આને કહેવાય કોણીય વ્યાસ. દર્પણમુખ કોને કહેવાય? તો દર્પણમુખ અરીસાની ધારના વ્યાસને એટલે જીવા, અરીસાની વક્ર સપાટીની જીવા, જેને કહેવાય દર્પણમુખ. હવે ફોકલ પ્લેન કોને કહીશું? તો ફોકલ પ્લેન, ફોકલ પ્લેન. તો ફોકલ પ્લેન એટલે મુખ્ય અક્ષને લંબ, મુખ્ય અક્ષને લંબ ને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું, મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ. તો આ આપણું થઈ ગયું ફોકલ પ્લેન. બરોબર. તો આ બાકીના બીજા બધા સંબંધો મળી ગયા. હવે પી અને સી વચ્ચેનું અંતર કેટલું? તો વક્રતા ત્રિજ્યા. એટલે કે ધ્રુવ અને સી વચ્ચેનું અંતર, તો વક્રતા ત્રિજ્યા. તો અહીંયા આગળ બીજો એક લઈ લો અરીસો. આ બીજો એક અંતર્ગોળ અરીસો લીધો. આ અરીસાની મુખ્ય અક્ષ થશે. આ મુખ્ય અક્ષ, આ મુખ્ય કેન્દ્ર 1, આ મુખ્ય કેન્દ્ર, આ વક્રતા કેન્દ્ર. હવે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ f
વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r. તો અહીંયા fp એ શું છે? તો કેન્દ્ર લંબાઈ. fp ઇઝ ઇક્વલ ટુ કેન્દ્ર લંબાઈ f. cp ઇઝ ઇક્વલ ટુ વક્રતા ત્રિજ્યા. બરોબર. તો અહીંયા cp ઇઝ ઇક્વલ ટુ શું છે? તો cp ઇઝ ઇક્વલ ટુ વક્રતા ત્રિજ્યા. તો કેન્દ્ર લંબાઈ અને અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ કેટલો? તો f ઇઝ ઇક્વલ ટુ r/2 જેટલો. એટલે કે અરીસા, કોઈ પણ અરીસા માટે, બહિર્ગોળ અરીસા માટે પણ સાચું છે. બહિર્ગોળ અરીસા માટે પણ સાચું છે કે કેન્દ્ર લંબાઈ એ તેની વક્રતા ત્રિજ્યા કરતા કેટલી હોય છે? અડધી. બરોબર. તો આ બહિર્ગોળ અરીસા માટે પણ સાચું છે. ચલો, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા કેટલી? ઇન્ફિનિટિવ. બરોબર. સમતલ અરીસા કેમ? કારણ કે એની કોઈ પણ ત્રિજ્યા જેવું સપાટી કેવી હોય? સમતલ. તો સમતલ અરીસા માટે વક્રતા ત્રિજ્યા કેવી? તો r ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ સમતલ અરીસા માટે. તો સમતલ અરીસા માટે r ઇઝ ઇક્વલ ટુ કેવા થઈ ગયા? તો r ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ થાય. બરોબર. ચલો, અરીસાનું સૂત્ર કયું? તો અરીસાનું સૂત્ર ક્યારે? કે ભાઈ જ્યારે કોઈ વસ્તુઓ અરીસાની સામે પડેલી હોય તો વસ્તુઓમાંથી આવતું કિરણ પરાવર્તન પામીને જ્યાં આગળથી પસાર થાય તો ત્યાં આગળ એ શું આપે? તો ત્યાં આગળ એ પ્રતિબિંબ આપે. પ્રતિબિંબ. તો અહીંયા પ્રતિબિંબ I મળે છે. બરોબર. તો પ્રતિબિંબ I. તો ધ્રુવથી પ્રતિબિંબ વચ્ચેના અંતરને શું કહેવાય? પ્રતિબિંબ અંતર. ધ્રુવથી પ્રતિબિંબ સુધીના અંતરને શું કહેવાય? તો આને કહેવાય પ્રતિબિંબ અંતર, જેને v વડે દર્શાવાય. વસ્તુ અંતરને કોના વડે દર્શાવાય? તો વસ્તુ અંતરને u વડે દર્શાવાય. બરોબર. તો v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો v ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ અંતર. અને u ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો વસ્તુ અંતર. અને f ઇઝ ઇક્વલ ટુ શું છે? તો f ઇઝ ઇક્વલ ટુ કેન્દ્ર લંબાઈ. માટે અરીસાનું સમીકરણ કયું મળે? તો અરીસાનું સમીકરણ જો આવું બધું 10મામાં આવતું હતું એટલે આની સાબિતી ક્યાંય આપેલી નથી, આપણે સ્વીકારી લેવાનું છે. આપેલી છે પણ આપણે ચોપડીમાં એ અત્યારે કોવિડના લીધે થઈને બાદબાકી થઈ છે એટલે આપણે સ્વીકારી લેવાનું 1+1/u + 1/v. બરોબર. હવે આ અરીસાનું સમીકરણ, જેને ગાઉસના સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ અરીસાનું સમીકરણ જેને ગાઉસના સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કોઈ પણ અરીસા એટલે કે અંતર્ગોળ અને બહિર્ગોળ ગોલીય અરીસાઓ માટે વાપરી શકાય છે. તો આ ગાઉસનું સમીકરણ અથવા તો અરીસાના સમીકરણ વડે ઓળખવામાં આવે છે. બરોબર. ચાલો દોસ્તો, તો આપણે ફટાફટ આ જે જોયું એના વિશે થોડુંક જોઈ લઈએ. તો જુઓ, અહીંયા આપેલું છે કે મનુષ્યની આંખ એ શું છે? તો મનુષ્યની આંખ એટલે રેટિના વિદ્યુત ચુંબકીય વર્ણપટ પૈકી લગભગ 400 નેનોમીટરથી 750 નેનોમીટરના વિસ્તારના તરંગો માટે જ સંવેદનશીલ. બરોબર. હવે સામાન્ય અનુભવ પરથી પ્રકાશ વિશે બે મહત્વના મુદ્દાઓ કયા ઉલ્લેખનીય છે? તો પ્રકાશ અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે. શૂન્ય અવકાશમાં તેનું સ્વીકારેલું મૂલ્ય કેટલું છે? તો 2.99792458 × 10⁸ ઇઝ, એટલે કે અમુક વખતે તેને કેટલું લેવામાં આવે? તો 3 × 10⁸ m/s. તેઓ
અને બીજો એ છે કે તેઓ સીધી રેખામાં ગતિ કરે. તો આ બંને મહત્વના મુદ્દા છે કે સીધી રેખામાં ગતિ કરે છે, તેની ઝડપ વધુ છે ને તેનું સ્વીકૃત થયેલું મૂલ્ય આટલું છે. બરોબર. હવે પ્રકાશના તરંગ લંબાઈ કેવી? ઘણી નાની. પ્રકાશની તરંગ લંબાઈ ઘણી નાની, માટે એક બિંદુથી બીજા બિંદુ સુધી, એક બિંદુથી જ્યારે પ્રકાશ એક બિંદુથી બીજા બિંદુ જે જાય એટલે પ્રકાશના તરંગને એક બિંદુથી બીજા બિંદુએ જોડતા સુરેખ માર્ગને શું કહેવાય? કિરણ તરીકે ઓળખવામાં આવે. બરોબર. અથવા તો બીજા શબ્દોમાં એવું કહી શકીએ કે પ્રકાશના તરંગને એક બિંદુથી બીજા બિંદુ સુધી તેમને જોડતા સુરેખ માર્ગે ગતિ કરતું લઈ શકાય. પ્રકાશના તરંગને એક બિંદુથી બીજા બિંદુ સુધી તેમને જોડતા સુરેખ માર્ગે ગતિ કરતું તરંગ લઈ શકાય. અને પ્રકાશના ગતિમાર્ગને શું કહે છે? કિરણ કહે છે. આવા કિરણોના સમૂહને શું કહેવાય? સમૂહને કિરણ જૂથ કહે છે. શું કહે છે? કિરણ જૂથ એટલે બીમ તરીકે ઓળખવામાં આવે. ચલો, આપાતકોણ. તો આપાતકોણની વ્યાખ્યા: આપાત કિરણ એ પરાવર્તક સપાટીને અથવા તો સપાટીને અરીસાને રચે લંબ પરાવર્તક સપાટી પર આપાત બિંદુએ દોરેલ લંબ સાથે બનાવેલ ખૂણો, જેને શું કહેવાય? આપાતકોણ. તો આ થઈ ગયો આપણો આપાતકોણ. હવે પરાવર્તિત કોણ એટલે પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલ ખૂણો. તો આ થઈ ગયો પરાવર્તિત કોણ. હવે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સરખા હોય. પરાવર્તન કોણ સમાન. શું છે એ પરાવર્તનના નિયમો? બરોબર. હવે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ. પરાવર્તનકારી સપાટીના લંબના એક જ સમતલમાં આવેલા હોય છે. તો જુઓ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને પરાવર્તક સપાટીને દોરેલ લંબ આ બધા કેવા હોય છે? એક જ સમતલમાં આવેલા હોય છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુઓ છે. હવે જુઓ, અરીસા માટે ધ્રુવ, વક્રતા, કેન્દ્ર, વક્રતા, ત્રિજ્યા, મુખ્ય અક્ષ, દર્પણમુખ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, ફોકલ પ્લેન, પેરેક્સિયલ કિરણો બધાની વ્યાખ્યા આપવાની. તો આકૃતિમાં તમને એક અંતર્ગોળ અરીસો દર્શાવેલો છે. તો પહેલા તો ધ્રુવ કોને કહેવાય? તો ધ્રુવ P ની વ્યાખ્યા. તો ધ્રુવ ઇઝ ઇક્વલ ટુ ગોલીય અરીસાની સપાટીના મધ્યબિંદુને ધ્રુવ કહેવાય. તો ગોલીય અરીસાની સપાટીનું મધ્યબિંદુ, આ સપાટીનું કેવું બિંદુ? મધ્યબિંદુ, જેને કહીશું ધ્રુવ. અથવા તો ગોલીય અરીસાના ભૌમિતિક કેન્દ્રને ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. બરોબર. ચલો, વક્રતા કેન્દ્ર. ગોલીય અરીસો જે ગોળાકાર કવચનો ભાગ હોય તે કવચના કેન્દ્રને અરીસાનું શું કહે છે? વક્રતા કેન્દ્ર. બરોબર. ગોલીય અરીસો જે ગોળાકાર કવચનો ભાગ છે, આ જે ગોળાકાર કવચનો ભાગ છે, તો આને કહેવાય વક્રતા કેન્દ્ર. બરોબર. ચલો, મુખ્ય અક્ષ. ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા સીપીને મુખ્ય અક્ષ કહે છે. બરોબર. તેને ટૂંકમાં અક્ષ પણ કહે છે. તો અહીંયા સીપી રેખા કઈ છે? તો સીપી રેખા આ થઈ ગઈ તમારી સીપી રેખા. તો એ તમારી સીપી રેખા છે. ચલો, મુખ્ય દર્પણ. સીપી રેખાને શું કહીશું આપણે? મુખ્ય અક્ષ કહીશું. હવે દર્પણમુખ. તો દર્પણમુખ એટલે આપણને શું કહે છે? તો અરીસાની ગોળાકાર ધારના વ્યાસને અથવા તો ગોલ્ય કવચની જીવાને એટલે ઓથી ઓ ડેશને શું કહીશું? દર્પણમુખ. કોનું? અરીસાનું. તો અરીસાનું દર્પણમુખ. તો આરી ઓથી ઓ ડેશ, ક્યુ થી ક્યુ ડેશ, સોરી.
તો આ થઈ ગયું તમારું દર્પણમુખ. તો આ કહેવાય દર્પણમુખ. ચલો, પેરેક્સિયલ કિરણો. તો પેરેક્સિયલ કિરણો અરીસાની ધ્રુવની નજીક આપાત થયેલા મુખ્ય અક્ષને સાથે નાના ખૂણે બનાવતા કિરણોને, અરીસાની ધ્રુવની નજીક આપાત થયેલા ને મુખ્ય અક્ષ સાથે નાનો ખૂણો બનાવતા કિરણોને શું કહે? પેરેક્સિયલ કિરણ. એટલે આપણે અહીંયા આકૃતિમાં બધા પેરેક્સિયલ કિરણો જ છે. હવે મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો સમાંતર કિરણો જે બિંદુએ આપાત થતા હોય અથવા તો જે બિંદુએ આપાત થયાનો ભાસ થાય અથવા તો અપકેન્દ્રિત થયાનો ભાસ થાય તો તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવાય. તો જુઓ, મુખ્ય કેન્દ્ર. તો અંતર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને તેના મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય અને બહિર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ અપકેન્દ્રિત થયાનો ભાસ થાય. જુઓ, આ અપકેન્દ્રિત થાય છે, આ અપકેન્દ્રિત એટલે છૂટા પડે છે. તો જે બિંદુએથી છૂટા થયાનો ભાસ થાય અને જે બિંદુએ કેન્દ્રિત થયાનો ભાસ થાય, અહીંયા આગળ કેન્દ્રિત થાય છે કિરણો, તો તે બિંદુને મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે. તે બિંદુને અક્ષ પરના મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્ર લંબાઈ. તો ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. બરોબર? તો જોઈ લો. હવે જુઓ, વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહીશું? વક્રતા ત્રિજ્યા. કોણીય દર્પણમુખ. તો અરીસાની વર્તુળાકાર ધ્યાર પરના કોઈ પણ બિંદુ સાથે વક્રતા કેન્દ્રને જોડતી રેખાએ મુખ્ય અક્ષ સાથે બનાવેલ કોણીય દર્પણમુખ કહેવાય. તો અરીસામાં એ કોણીય દર્પણમુખ કયું? તો QCP. તો QCP એ કોણીય દર્પણમુખ કહે છે. ફોકલ પ્લેન. તો આ થઈ ગઈ ફોકલ પ્લેન. તો જો અરીસા પર આપાત થતા પેરેક્સિયલ કિરણો મુખ્ય અક્ષને સમાંતર ન હોય તો તેઓ મુખ્ય કેન્દ્ર માંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ હોય તેવા સમતલ બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય અથવા તો અપકેન્દ્રિત થતા જણાય. તો આવા સમતલને શું કહેવાય? ફોકલ પ્લેન. બરોબર? આકૃતિમાં તમને ફોકલ પ્લેન ABCD સમતલ દ્વારા દર્શાવવામાં આવેલ છે. ABCD સમતલ દ્વારા દર્શાવવામાં આવેલ છે. તો આકૃતિમાં આ ફોકલ પ્લેન દર્શાવેલ છે. ચલો દોસ્તો, આગળ. હવે સંજ્ઞા પદ્ધતિ. તો સંજ્ઞા પદ્ધતિ શું? તો આપાત કિરણની દિશા. આપણે કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિનો ઉપયોગ કરીશું. આપાત કિરણની દિશા પહેલા તો બધા અંતરો ક્યાંથી ગણવાના? ધ્રુવથી. તો ધ્રુવ ક્યાં આવ્યું? હવે ધ્રુવથી એક્સ અક્ષની દિશા એટલે ધન એક્સ અક્ષ. કયો અક્ષ? ધન એક્સ અક્ષ. તો ધન એક્સ અક્ષની દિશાને આપણે ધન સ્વરૂપે ગણવાનું અને ઋણ એક્સ અક્ષની દિશાને ઋણ સ્વરૂપે. બરોબર? તો ધ્રુવથી ધન એક્સ અક્ષ તરફના અંતરો ધન એટલે આપાત કિરણની દિશાના અંતરો થઈ ગયા. આપાત કિરણની દિશાના અંતરો. અને ધ્રુવથી આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરો એટલે આ બાજુ ઋણ એક્સ અક્ષ તરફ. એને કેવા ગણવાના? ઋણ. તો આપાત પ્રકાશની વિરુદ્ધ દિશાના અંતરો ઋણ. ઉપરની બાજુના બધા અંતરો કેવા? ધન. તો ઉપરની બાજુના બધા અંતરો ધન, નીચેની બાજુના બધા અંતરો ઋણ. બરોબર? તો અહીંયા લખેલું છે લેન્સની મુખ્ય અક્ષને લંબ ઊંચાઈઓ ધન અને નીચે તરફની ઊંચાઈઓ ઋણ. વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરો કોની? આપાત કિરણની ઋણ અને આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો ધન. બધા અંતરો ધ્રુવ અને મુખ્ય અક્ષ પર માપવામાં આવે છે.
હવે જુઓ અહીંયા આગળ આપેલું છે કે ભાઈ આ અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ એફપી ઇઝ ઇક્વલ ટુ એફ, તો એફપી ઇઝ એફડી અથવા તો એફપી ઇઝ ઇક્વલ ટુ એફ. સીડી ઇઝ ઇક્વલ ટુ આર, તો સીડી ઇઝ ઇક્વલ ટુ આર. જ્યાં એફ એ અરીસાની કેન્દ્ર લંબાઈ, અહીંયા આગળ એફપી કઈ આ બાજુ બહિર્ગોળ અરીસા માટે, સીપી કઈ તો એ પણ પાછળની બાજુ. આર એ અરીસાની વક્રતા ત્રિજ્યા માટે સમીકરણ કયું બને, તો એફ ઇઝ ઇક્વલ ટુ આર બાય ટુ, સમીકરણ મળે. જો કિરણો કોઈ એક બિંદુમાંથી ઉત્સર્જિત થઈ પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય તો તે બિંદુએ પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. બરોબર, પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. પ્રતિબિંબ ક્યારે સાચું મળે, તો જ્યારે કિરણો કેન્દ્રિત થતા કિરણો ખરેખર કેન્દ્રિત થઈને પ્રતિબિંબ આપે તો તેને સાચું પ્રતિબિંબ કહેવાય. અને જ્યારે કેન્દ્રિત થતા ન હોય પરંતુ પાછળ લંબાવાતા તે બિંદુ આગળ અપકેન્દ્રિત થતા હોય તો તે પ્રતિબિંબ કેવું કહેવાય, આભાસી પ્રતિબિંબ કહેવાય. હવે પ્રતિબિંબ કેવી રીતે રચાય, તો બે કે બે કરતા વધારે કિરણો પરાવર્તન થઈને ભેગા મળે તો તે બિંદુ આગળ જ્યાંથી આવતું હોય એટલે કે જ્યાંથી ઉત્સર્જન પામતા હોય તો એ બિંદુનું પ્રતિબિંબ રચાતું હોય છે. ધારો કે અહીંયા એને ધ્યાનમાં લો તો એમાંથી નીકળતું કિરણ એ કેવું છે, તો મુખ્ય અક્ષને સમાંતર. બીજું એક કિરણ કયું છે, એપી, જે ધ્રુવ ઉપર આપાત થાય છે. ત્રીજું કિરણ કયું છે, તો જે વક્રતા કેન્દ્રમાંથી સડસડાટ પસાર થાય છે અને એ જ માર્ગે આપાત થાય છે. હવે આ બધા કિરણ પરાવર્તન પામીને એટલે એમ ડેશ, એમ એ ડેશ, પી એ ડેશ અને આ કિરણ તો એ જ માર્ગે પરાવર્તન પામે છે એટલે એન એ ડેશ. તો એ ડેશ આગળ આ બધા કિરણો શું કરે છે, ભેગા મળે છે. માટે વસ્તુ એનું પ્રતિબિંબ ક્યાં મળે, એ ડેશ આગળ. એ ડેશ આગળ. બરોબર, તો આ પ્રમાણે વસ્તુ એનું પ્રતિબિંબ મળે, તો એનું પ્રતિબિંબ ત્યાં આગળ મળે છે. તો આ એ જ દર્શાવ્યું છે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામીને અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, તે એફમાંથી પસાર થાય છે. જુઓ પછી અંતર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અથવા અંતર્ગોળ અથવા બહિર્ગોળ પસાર થતું કિરણ એ અરીસા પરથી પરાવર્તન પામીને તે જ માર્ગે પરત ફરતું હોય છે. બરોબર, તો અહીંયા પરત ફરતું બતાવ્યું છે. પછી અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ મુખ્ય અક્ષ પર આપાત થઈ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે એટલે આ વિરુદ્ધ દિશામાં જાય. બરોબર, તો ધ્રુવ પર આપાત થયેલું કિરણ એ પરાવર્તનના નિયમોનું પાલન કરે એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવું થાય, સમાન, અને પરાવર્તન પામે પી એ ડેશ દિશામાં. તો જ્યાં બે કે બે કરતા વધારે કિરણો ભેગા થાય તો તે બિંદુ આગળ શું મળે, પ્રતિબિંબ રચાતું હોય છે. તો જુઓ વસ્તુ અંતર શેમાં લેવામાં આવે, તો વસ્તુ અંતરને યુ તરીકે ઓળખવામાં આવે. તો એ બી એ વસ્તુ છે, શું છે, તો વસ્તુ છે. તેનું પ્રતિબિંબ કયું, એ ડેશ બી ડેશ. તેનું પ્રતિબિંબ કયું છે, એ ડેશ બી ડેશ. તો એ શું કહેવાય, તો એ પ્રતિબિંબ અંતર. આ રહ્યું પ્રતિબિંબ અંતર. એફપી એ કેન્દ્ર લંબાઈ. તો અરીસાનું સમીકરણ કયું મળે, તો અરીસાનું સમીકરણ 1/v + 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f, જેને અરીસાનું સૂત્ર કહે છે અથવા તો ગાઉસનું સમીકરણ પણ કહે છે. ચલો દોસ્તો, હવે મોટવણીનું સૂત્ર મેળવીએ. મોટવણી, તો પહેલા તો મોટવણી એટલે શું છે, તો મોટવણી એટલે કે અરીસા દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર
જેને મોટવણી તરીકે ઓળખવામાં આવે. મોટવણી શેના માટે લેવામાં આવે? તો અરીસા દ્વારા કેટલું ઊંચું પ્રતિબિંબ મળે છે તે જાણી શકાય છે. માટે પ્રતિબિંબની ઊંચાઈ કોની સાપેક્ષે? વસ્તુની ઊંચાઈની સાપેક્ષે. પ્રતિબિંબ કેટલું મોટું મળશે તે જાણવા માટે આપણે શું કરીએ? તો પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈની સાપેક્ષે, જેને કહેવાય મોટવણી. તો પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ અને વસ્તુની ઊંચાઈ h ના ગુણોત્તરને રેખીય મોટવણી કહે છે. લિનિયર મેગ્નિફિકેશન, જેને m વડે દર્શાવાય. m ઇઝ ઇક્વલ ટુ h ડેશ અપોન h. m ઇઝ ઇક્વલ ટુ h ડેશ અપોન h. હવે અહીંયા તમને જુઓ થોડું દોસ્તો, હું થોડુંક બતાવું. હવે આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થાય? સમાન. એટલે ત્રિકોણ ABP સમરૂપ ત્રિકોણ શું થાય? ત્રિકોણ A ડેશ B ડેશ P. બરોબર. માટે આપણે શું લઈશું? tan થીટા લઈએ. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા. હવે બંને સમાન થાય તો ABP માટે tan થીટા એટલે આ થઈ ગયું h, અને આટલું અંતર કયું? તો વસ્તુ અંતર u. તો h અપોન સામેની બાજુ ભાગ્યા પાસેની, h અપોન u. હવે u કેવું? માઇનસ, કારણ કે આ બાજુ છે વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ. હવે અહીંયા આગળ ચલો પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ, તો અહીંયા આવશે h ડેશ. પ્રતિબિંબ અંતર v એ પણ માઇનસ, તો માઇનસ, આ પણ માઇનસ. માટે h ડેશ પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ, એટલે h ક્યાં જતા રહે? નીચે, ને આ v ક્યાં આવે? ઉપર. તો માઇનસ v અપોન u. કારણ કે આ બંને કેવા થઈ જાય? તો ઉડી જાય. તો માઇનસ v અપોન u. જેને શું કહેવાય? મોટવણી. કોની મોટવણી? આને કોની મોટવણી કહીશું? તો અરીસાની મોટવણી. બરોબર. તો અરીસાની મોટવણી સૂત્ર છે, જે કોઈ પણ અરીસા માટે કેવું છે? સાચું છે. તો અહીંયા ડાયરેક્ટ લખી દીધું કે અપનાવેલ સંજ્ઞા પદ્ધતિ મુજબ h અને s ડેશ એ ધન અથવા ઋણ લેવામાં આવે છે. બરોબર. ABP A ડેશ B ડેશ P પરથી માઇનસ h ડેશ અપોન h ઇઝ ઇક્વલ ટુ માઇનસ v અપોન u. ડાયરેક્ટ લઈ લીધું, અહીંયા ડાયરેક્ટ લઈ લીધું. આ ડાયરેક્ટ લખી દીધેલું છે. કેવી રીતે? તો જુઓ, અહીંયા આગળ સમજાઈ દઉં. જો શું થઈ જશે? ધન h ડેશ, એટલે અહીંયા tan થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો tan થીટા બરાબર આ ત્રિકોણ માટે, આ મોટા ત્રિકોણ માટે tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ AB ભાગ્યા BP. ચલો આ નાના ત્રિકોણ માટે tan થીટા ઇઝ ઇક્વલ ટુ A ડેશ સામેની બાજુ A ડેશ B ડેશ ભાગ્યા B ડેશ P. બરોબર. બંનેને સરખાવી દો. તો બંનેને સરખાવતા AB અપોન BP ઇઝ ઇક્વલ ટુ A ડેશ B ડેશ અપોન B ડેશ P. ચલો BP એટલે શું થાય? તો BP એટલે વસ્તુ અંતર. તો આ BP એટલે વસ્તુ અંતર થઈ જશે. બરોબર. AB એટલે ઊંચાઈ, તો h અપોન u. કેવા? માઇનસ. તો અહીંયા માઇનસ h પ્રતિબિંબની ઊંચાઈ A ડેશ B ડેશ, અને માઇનસ B ડેશ P, તો માઇનસ B ડેશ P. બરોબર. માઇનસ B ડેશ P એ શું છે? તો પ્રતિબિંબ અંતર v, તો એ પણ માઇનસ. બરોબર. પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ. તો મળી ગયું આ સમીકરણ, હે ને? આ સમીકરણ મળ્યું ને એના ઉપરથી આ મળી જાય. તો પાછળ જ લખેલું છે દોસ્તો. બરોબર. તો આ થઈ ગયું દોસ્તો મોટવણીનું સૂત્ર. તમને તો જોઈ લેજો આ.